હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા પીઆર તરફથી બે લેટેસ્ટ ડ્રો, જેની આપણે આજે વાત કરીશું. કેનેડા પીઆર તરફથી ફરી વખત બે લેટેસ્ટ ડ્રો રિલીઝ થયા છે, જે બહુ સારા એક અપડેટ કહેવાય. ફાઇનલી જુલાઈનું જે 25,000 લોકોનું ઇન્વિટેશન હતું, ત્યારબાદ ઓગસ્ટ હોલ્ડ પર લાગતો હતો. બટ અત્યારના કેસની અંદર ઓગસ્ટ મહિનાની અંદર ત્રીજો ડ્રો થઈ ગયો છે, જેની અંદર 13મી ઓગસ્ટની વાત આપણે કરી લીધી હતી. હવેના જે બે ડ્રો છે એની અંદર કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ છે અને બીજી છે ફ્રેન્ચવાળાને પ્રાયોરિટી. મેં તમને લગભગ બધા વિડીયોમાં હું તમને કહેતો આવ્યો છું કે ફ્રેન્ચવાળાને પ્રાયોરિટી મળશે. ફ્રેન્ચ શીખવાનું ચાલુ કરી દો. જો કદાચ હજી સુધી તમે નથી કર્યું તો ફ્રેન્ચ શીખવું અત્યારે બહુ ફાયદાકારક લાગે છે. જેની અંદર હું તમને વાત કરું, જે લેટેસ્ટ બે ડ્રો થયા છે એમાંથી આપણે પહેલા ડ્રોની વાત કરીએ તો કે 2,000 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે ફ્રેન્ચ લેંગ્વેજ એબિલિટીવાળાને, જેની પાસે ફ્રેન્ચ લેંગ્વેજ હતી એના માટે. હવે જે ખાસ વસ્તુ જોવા જેવી છે એક જ છે કે 394નો સ્કોર, જે બહુ જ એક ગુડ ન્યૂઝ મોટા કહેવાય. બિકોઝ હું તમને એક વસ્તુ સમજાવું કે જ્યારે બી આની પહેલાંનો જે ડ્રો થયો હતો એ 400ના CRS ઉપર હતો ફ્રેન્ચ લેંગ્વેજ પ્રાયોરિટીવાળા, બટ હવે એમાંથી બી પોઈન્ટ્સ ડાઉન થયા છે. તો મેં તમને કીધું તેવી રીતના જેની પાસે ફ્રેન્ચ હશે એમને બેનિફિટ મળશે. હવે આની અંદર અમુક એવી પ્રોફાઇલો બી હશે જે કદાચ ડૉક્ટર, એન્જિનિયર કે હાઈ પ્રોફાઇલ યા હાઈ સ્કિલ ટ્રેડવાળા નહીં હોય, બટ છતાં એમની પાસે ખાલી ફ્રેન્ચ લેંગ્વેજ એબિલિટી હતી, એના માટે એને સિલેક્શન આવી ગયું હશે. જો તમે લોકો બી વરી કરો છો, હજી મારું એક સજેશન છે, ફ્રેન્ચ લેંગ્વેજ શીખવાનું ચાલુ કરો. કેનેડા ધીરે ધીરે જે રીતે ફ્રેન્કોફોન કોમ્યુનિટી ઉપર ફોકસ કરે છે ને, એ પ્રમાણે ધીરે ધીરે ફ્રેન્ચ પર જ આગળ જશે. અત્યારે નહીં તો કદાચ ફ્યુચરની અંદર બી તમને એક વસ્તુ જોવા મળશે કે ફ્રેન્ચની પ્રાયોરિટી કેનેડાની અંદર વધી ગઈ છે. બેટર ઓપ્શન છે. તમે બી જો અત્યારથી સ્ટાર્ટ કરશો તો તમને બેનિફિટ મળશે. ત્યારબાદ એક બીજા ડ્રો પર જઈએ, જેની અંદર 509નો CRS છે. 3200 ITI ઇસ્યુ કરવામાં આવ્યા છે, જેની અંદર 3,200 ITI ઇસ્યુ કરવામાં આવ્યા છે, જે છે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ. હવે અલ્ટિમેટલી આની અંદર બી આમ જોઈએ તો ગુડ ન્યૂઝ, જો પોઝિટિવ વિચારો તો 1 પોઈન્ટ માઇનસ થયો છે. 510નો જે CRS હતો લાસ્ટ ટાઈમ એ 509 પર આવ્યો છે. અને કદાચ એવું વિચારો કે ભાઈ એક જ પોઈન્ટ માઇનસ થયો છે તો એ નેગેટિવ પાર્ટ બી થઈ શકે. બટ અલ્ટિમેટલી વસ્તુ એક જ છે કે જે ઓગસ્ટ મહિનાના 13 દિવસ સુધી એક બી ડ્રો નહોતો અને એની સામે આ ડ્રો રિલીઝ થવાના ચાલુ થઈ ગયા છે. પ્લસ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, એટલે કે 3200 લોકોને જે સિલેક્શનો મોકલવામાં આવ્યા છે એની અંદર એક વસ્તુ સારી જોવા જેવી એવી છે કે મિનિમમ 3,000થી નીચે સિલેક્શનો નથી થતા, બલ્કમાં સિલેક્શનો થઈ રહ્યા છે, જે બહુ એક પોઝિટિવ વાત કહેવાય અને બહુ એક સારી વાત કહેવાય કે જ્યારે બલ્કની અંદર CC ક્લાસવાળાને એટલે સિલેક્ટ કરે છે કે આટલા વર્ષોથી સિલેક્શનો નહોતું થયું. આના ઉપરથી એક બે હોપ છે જે હું તમારી સાથે એક પર્સનલ વ્યૂ શેર કરું છું. જેમાં એક તો CC ક્લાસવાળા માટે ફાયદો છે કે ચલો હવે કદાચ જે લોકો પાસે કેનેડાનો એક્સપિરિયન્સ ક્લાસનો ફાઇલ હશે પણ આ લોકોએ નથી મૂકી, અત્યારે તમારી પાસે આઈડિયા આવી ગયો છે, તો હવે તમારે ફાઇલ પુટ ઓન કરી દેવી જોઈએ જો તમે એલિજિબલ થતા હો તો. કદાચ હજી તમે એલિજિબલ નથી આ વસ્તુની અંદર, ઓર કદાચ તમે પુટ ઓન કરવા માટે જો પોઈન્ટ્સ ગેઇન કરી અને એ ફાઇલ મૂકી શકો તો જરૂરથી મૂકજો. બીજી વસ્તુ કે સમહાવ કોઈ એક સારી એવી કોમેન્ટ કરી હતી મારા જ વિડીયોમાં અને બહુ પોઝિટિવ થિંકિંગ હતું કે જનરલ કેટેગરીના ડ્રોને લઈને જે હેડેક ચાલી રહ્યું હતું એ માટે બી એક સારી વસ્તુ એ કહેવાય કે જનરલ કેટેગરીના ડ્રો માટે બી એમણે એક વસ્તુ કીધી કે એક સાથે બલ્ક આવી શકે એમ છે. જો રિયાલિટી વસ્તુ એવી છે કે આવું સારું કહેવાય કે આવું જ બને. બિકોઝ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસની જ્યારે વાત કરીએ તો એ બી થોડા ટાઈમથી હોલ્ડ પર હતા. અત્યારના કેસની અંદર એમાં ગ્રીપ ફાસ્ટ થઈ ગઈ છે, ક્વોન્ટિટી વધી ગઈ છે કે જેની અંદર સિલેક્શનો 3,000થી નીચે નથી આવતા. 3,000 છે, 6,000 છે, 6,300, 3,200, તો એ ક્વોન્ટિટીમાં સિલેક્શનો થઈ રહ્યા છે. આ એક પોઈન્ટ. બીજો એક પોઝિટિવ પોઈન્ટ કે જ્યારે કેનેડિયન ગવર્મેન્ટ બી આ જ વાત કરી રહી છે કે જે લોકો કેનેડાની ધરતી પર છે એમને પ્રાયોરિટી આપીને એમને PR કરવામાં ટ્રાય થઈ ચાલુ છે અત્યારે IRCC. તો એક આ વસ્તુ બી તમારા લોકો માટે બહુ પોઝિટિવ વાત છે. અને મેં કીધું એવી રીતના ફ્રેન્ચને પ્રાયોરિટી તમે આપતા રહેજો. અને CC ક્લાસની અંદર જે ડ્રો થઈ રહ્યા છે વેલ એન્ડ ગુડ છે. જે લોકોના સિલેક્શનો આવ્યા છે એમને અમારા તરફથી કોંગ્રેચ્યુલેશન. અને તમારું ઓપિનિયન કોમેન્ટમાં ખાસ શેર કરજો, તમારા ક્વેશ્ચનો ખાસ શેર કરતા રહેજો, મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. અચ્છા, કેનેડા PRને રિગાર્ડિંગ જ્યારે બી માર્ક મિલરે વાતો કરી છે ને ત્યારે એક વસ્તુ એ જોવા મળી છે કે એમનો પોઝિટિવ એટીટ્યૂડ જ છે. તો તમે લોકો બી નિરાશ ના થતા. આ એક ખાસ નોટ તમારા માટે કહું છું કે પોઝિટિવ રહેજો, બિકોઝ ધીરે ધીરે સિલેક્શનો આવી શકે એમ છે. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.